નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જિગ્નેશ અમીન, પ્રોફેસર સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, GTU સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં કાર્યરત છું. આજે આપણે મિકેનિક્સ ઓફ સોલિડના સેકન્ડ મોડ્યુલ્સ એપ્લિકેશન ઓફ ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સના ત્રીજા લેક્ચર્સમાં કેન્ટિલેવર બીમ અને સિમ્પલી સપોર્ટેડ બીમ પર જ્યારે જુદા જુદા લોડિંગ એક્ટ થતા હોય ત્યારે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરી શકાય એ વિશે શીખીશું. મિકેનિક્સ ઓફ સોલિડના સબ્જેક્ટ્સના સેકન્ડ મોડ્યુલ્સ એપ્લિકેશન ઓફ ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સના બેઝિક કોન્સેપ્ટ ઓફ શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ્સ અને ત્યારબાદ રિલેશનશિપ બિટવીન રેટ ઓફ લોડિંગ્સ, શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વિશે શીખ્યા. અને ત્યાર પછી બે બેઝિક પ્રોબ્લેમ્સ લીધા હતા. એ બે બેઝિક પ્રોબ્લેમ્સ, એક હતો સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ પોઈન્ટ લોડ અને સિમ્પલી સપોર્ટેડ બીમ સબ્જેક્ટેડ ટુ UDL થ્રુ આઉટ સ્પાન. આ બંને પ્રોબ્લેમ્સના આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કર્યા હતા. આ બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરવા માટે આપણે કેટલાક સાઇન કન્વેન્શન્સ ફોર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ એઝ્યુમ્સ કર્યા હતા. ક્લોકવાઇઝ શિયર આપણે પોઝિટિવ એઝ્યુમ્સ કરેલી, વેરએઝ એન્ટી ક્લોકવાઇઝ મીન્સ આ બંને ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સીસ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કપલ ક્રિએટ કરે છે, એટલા માટે એને ક્લોકવાઇઝ શિયર કહેવામાં આવે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો સેક્શન XXની ડાબી બાજુનો ફોર્સ જો અપવર્ડ હોય તો એને પોઝિટિવ તરીકે ટ્રીટ કરાય, અથવા તો જો સેક્શન XXની ડાબી બાજુનો ફોર્સ ડાઉનવર્ડ હોય તો એને નેગેટિવ તરીકે ટ્રીટ કરવાનો છે. એટલે જો આપણે ડાબી બાજુથી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો શરૂ કરીએ ફોર પર્ટિક્યુલર બીમ્સ માટે, તો અપવર્ડ ફોર્સને પોઝિટિવ અને ડાઉનવર્ડને નેગેટિવ લઈને શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરી શકાય. સિમિલરલી જો જમણી સાઈડેથી આપણે જો શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરતા હોય તો અપવર્ડ ફોર્સીસને નેગેટિવ લેવાનો છે, જ્યારે ડાઉનવર્ડ ફોર્સીસને પોઝિટિવ લેવાનો છે. આ સાઇન કન્વેન્શન ફોર શિયર ફોર્સ છે. સિમિલરલી સાઇન કન્વેન્શન્સ ફોર બેન્ડિંગ મોમેન્ટ, સેગિંગ મોમેન્ટને પોઝિટિવ ટ્રીટ કરેલી છે, જ્યારે હોગિંગ મોમેન્ટને નેગેટિવ મોમેન્ટ ટ્રીટ કરેલી છે. સેગિંગ મોમેન્ટ એટલે જો કોઈ પણ મોમેન્ટ બીમને એવી રીતે બેન્ડ કરે કે જેનાથી કોન્વેક્સિટી અથવા બહિર્ગોળ બહારની બાજુ અને કોન્કેવિટી એટલે અંતર્ગોળ ડિફ્લેક્ટેડ શેપમાં અંદરની બાજુ ડેવલપ થાય એવી મોમેન્ટને સેગિંગ મોમેન્ટ કહેવામાં આવે છે. અને સેગિંગ મોમેન્ટ આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે આપણે પોઝિટિવ ટ્રીટ કરીશું. સેગિંગ મોમેન્ટને બીજી રીતે આપણે સમજવા પ્રયત્ન કરીએ તો સેક્શન XXની ડાબી બાજુની મોમેન્ટ જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો પોઝિટિવ, સેક્શન XXની ડાબી બાજુની મોમેન્ટ જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો એને નેગેટિવ મોમેન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. જો આપણે જમણી બાજુનો સેક્શન ડ્રો કરીને બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરતા હોય તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ્સને પોઝિટિવ અને સેક્શનની જમણી બાજુ અનબેલેન્સ મોમેન્ટ જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો એને નેગેટિવ તરીકે ટ્રીટ કરવાની છે. આ પ્રોબ્લેમ્સ પ્રીવિયસ લેક્ચરમાં શીખી ગયા. એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એના ઉપર પોઈન્ટ લોડ સેન્ટરમાં આપ્યો છે. બેઝિકલી આના રિએક્શન ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સથી ફાઇન્ડ થઈ શકે, પરંતુ આ બીમ કોમન સેન્સથી બી તમે કહી શકો કે એબાઉટ સેન્ટર લાઇન લોડિંગ અને સ્પાન બધું સિમેટ્રિકલ છે, સપોર્ટ કન્ડિશન સિમેટ્રિકલ છે, તો એના રિએક્શન ઓબ્વિયસલી હાફ થઈ શકે. સો VA is W/2, VB is also W/2 અને સેમ થિંગ આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સથી ડિરાઈવ કરી હતી. ત્યાર પછી એક શિયર ફોર્સ ડાયાગ્રામ આપણે ડ્રો કરેલો, જુદા જુદા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર શિયર ફોર્સની વેલ્યુ ફાઇન્ડ કરી. બેઝિકલી શિયર ફોર્સ એક એવો ડાયાગ્રામ છે કે એ રેટ ઓફ વેરિએશન ઓફ લોડિંગ એલોંગ ધ લેન્થ બતાવે છે. ને શિયર ફોર્સ ડાયાગ્રામ તમે કોઈ પણ કેલ્ક્યુલેશન્સ કર્યા વગર પણ ડ્રો કરી શકો છો. સપોઝ અહીંયા આ સિમ્પલી સપોર્ટેડ બીમમાં રિએક્શનની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી છે W/2. આપણે આ ડાયાગ્રામ ડાબી બાજુથી ડ્રો કરવા પ્રયત્ન કરીશું. એટલે આપણા સાઇન કન્વેન્શન્સ પ્રમાણે અપવર્ડ ફોર્સ પોઝિટિવ છે, આ સાઇન કન્વેન્શન આપણા પોઝિટિવ છે, અને
આ શિયર ફોર્સ નેગેટિવ છે. એટલે સેક્શનની ડાબી બાજુનો અપવર્ડ ફોર્સ હોય તો પોઝિટિવ અને ડાઉનવર્ડ હોય તો નેગેટિવ ટ્રીટ કરવાનો છે. તો આપણે અહીંયાથી બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરી રહ્યા છે. સપોઝ એ પોઈન્ટ ઉપરથી હું ડ્રો કરું છું, એટલે ડાબી બાજુથી કરું છું. અપવર્ડ ફોર્સ પોઝિટિવ લેવાનો અને ડાઉનવર્ડ નેગેટિવ. પોઈન્ટ એ ઉપર વીએની વેલ્યુ આપી છે W/2, એટલે અહીંયા શિયર ફોર્સ તમારો ગ્રેજ્યુઅલ ઇન્ક્રીઝ થશે 0 to W/2. ફ્રોમ એ ટુ સી કોઈ લોડિંગ નથી, એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે. એટ સી પોઈન્ટ W લોડ ડાઉનવર્ડ છે, એટલે W/2 માઇનસ W, તો વેલ્યુ આવશે -W/2. ફર્ધર સીથી બી સુધી કોઈ લોડિંગ નથી, એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે અપ ટુ બી પોઈન્ટ સુધી, અને બી પોઈન્ટ પર રિએક્શન W/2 અપવર્ડ છે એટલે 0 થશે. એટલે ક્લોઝ ડાયાગ્રામ થઈ ગયો ને આ આપણી રેફરન્સ લાઇન થઈ ગઈ. રેફરન્સ લાઇનની ઉપરનો ડાયાગ્રામ પોઝિટિવ શિયર ફોર્સ, રેફરન્સ લાઇનની નીચેનો ડાયાગ્રામ નેગેટિવ શિયર ફોર્સ ડાયાગ્રામ. એટલે શિયર ફોર્સ ડાયાગ્રામને આપને કોઈ પણ કેલ્ક્યુલેશન વગર પણ ડ્રો કરી શકાય છે. બેઝિકલી લોડિંગનું વેરિએશન્સ એલોંગ ધ લેન્થ બતાવતું હોય છે. આ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પરથી એક સિમ્પલ કન્ક્લુઝન એ કાઢી શકીએ કે રિએક્શન VA એક અપવર્ડ ફોર્સ બતાવે છે. એટ સી પોઈન્ટ W લોડ ડાઉનવર્ડ છે. તો બે પોઈન્ટ લોડ એ અને સી વચ્ચે જે પોઈન્ટ લોડ એક રિએક્શન છે એ બી લોડ છે. એને બી આપણે કહી શકીએ કે બે પોઈન્ટ લોડ વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન સ્ટ્રેટ હોરિઝોન્ટલ લાઇન આવે. જ્યારે પોઈન્ટ લોડ ઉપર શિયર ફોર્સની વેલ્યુ ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ થાય અથવા તો ડિક્રીઝ થાય ડિપેન્ડિંગ અપોન ધી ડાયરેક્શન ઓફ લોડિંગ. અત્યારે સી પોઈન્ટ ઉપર શિયર ફોર્સની વેલ્યુ +2/2 થી -2/2 થાય છે, કારણ કે પોઈન્ટ લોડ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે. એટલે જ્યાં પોઈન્ટ લોડ હોય ત્યાં આગળ શિયર ફોર્સની બે વેલ્યુ આવે, કારણ કે શિયર ફોર્સ સડનલી ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થાય, અને બે પોઈન્ટ લોડની વચ્ચે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેતો હોય છે. સિમિલરલી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોઈએ તો એટ એ પોઈન્ટ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 રહેશે, બી પોઈન્ટ ઉપર પણ 0 રહેશે, કારણ કે બંને સપોર્ટ સિમ્પલી સપોર્ટેડ છે. ને સી પોઈન્ટ ઉપર તમે સિમ્પલ કેલ્ક્યુલેટ મોમેન્ટ કરી શકો. મોમેન્ટ ઇઝ અ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તમે સી પોઈન્ટ ઉપર સેક્શનની ડાબી બાજુ લઈને મોમેન્ટ કન્સિડર કરો તો W/2 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ L/2, સો દેટ ગીવ્સ એ WL/4. ને આ બંને લાઇનને તમે ઇન્કલાઇન લાઇનથી જોઈન્ટ કરેલી. બેઝિકલી આ વેરિએશન્સ એ અને સી પોઈન્ટ વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું કેવું હોય એ સમજવા માટે આપણે ગયા લેક્ચર્સમાં એક સેક્શન XX લીધેલો, ને એ સેક્શન XXની ડાબી બાજુ કન્સિડર કરીને મોમેન્ટ કેલ્ક્યુલેટ કરી હતી. અહીંયા તમારું રિએક્શન છે W/2. ધીસ ઇઝ અ VA એન્ડ હિયર રિએક્શન ઇઝ VB is W/2. So we are taking the section considering left side of the sections. So W/2, this perpendicular distance is X. જો અહીંયા હું Xની વેલ્યુ 0 મૂકીશ એનો મિનિંગ એ થયો કે X = 0, દેટ મીન્સ પોઈન્ટ A. તો આ ઇક્વેશનમાં Xની વેલ્યુ આપણે 0 લખીએ તો બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ થશે 0. વેન X = L/2, that means your moment is bending moment at C W/2 into L/2, WL/4. તો બેઝિકલી આ ઇક્વેશન્સ બેન્ડિંગ મોમેન્ટનું જે જનરલાઇઝ ઇક્વેશન ડિરાઈવ કર્યું, આ ઇક્વેશન્સ ફોર એની સેક્શન બિટવીન એ અને સી માટે એપ્લિકેબલ છે. અને આ ઇક્વેશનમાં આપણે જોઈશું તો એક્સનો પાવર 1 છે, પાવર ઓફ એક્સ. એટલા માટે આપણે કહી શકીશું કે એ અને સી વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ લિનિયર વેરિએશન થશે. એટલે કે એ અને સી વચ્ચે બેન્ડિંગ મોમેન્ટ એક ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થશે અને એનું વેરિએશન્સ લિનિયર રહેશે. એટલે આપણે બીજું કન્ક્લુઝન એ ડિરાઈવ કરી શકીએ
કે બે પોઈન્ટ લોડની વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ લિનિયર હોય. ત્યાર પછી આપણે બીજો એક પ્રોબ્લેમ્સ પ્રીવિયસ લેક્ચર્સમાં કન્સિડર કરેલો, સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ UDL થ્રુ આઉટ સ્પાન. અહીંયા પણ તમે રિએક્શન્સ આપણે કેલ્ક્યુલેટ કરેલા WL/2. અહીંયા પણ વિધાઉટ એની કેલ્ક્યુલેશન તમે રિએક્શન કેલ્ક્યુલેટ કરી શકો, કારણ કે ટોટલ લોડિંગ છે W/L અને લોડિંગ અને સપોર્ટ કન્ડિશન એબાઉટ સેન્ટર લાઇન સિમેટ્રિકલ છે, તો બંને રિએક્શનની વેલ્યુ થશે WL/2. હવે આ શિયર ફોર્સ ડ્રો કરવા માટે આપણે એક સેક્શન લઈએ, સેક્શન XX એટ એ ડિસ્ટન્સ X ફ્રોમ પોઈન્ટ A. હું આ સેક્શન XX પર સેક્શનની ડાબી બાજુ લઈને અનબેલેન્સ ફોર્સ કેલ્ક્યુલેટ કરી રહ્યો છું. સો બિટવીન A એન્ડ B ધ શિયર ફોર્સ એટ એ ડિસ્ટન્સ X ફ્રોમ A કેટલો અનબેલેન્સ ફોર્સ હશે? WL/2 અપવર્ડ ડાયરેક્શનમાં છે એટલે પોઝિટિવ, માઇનસ W ઇન્ટુ ઓવર એ લેન્થ X, એ W ઇન્ટુ X લોડ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એટલે નેગેટિવ લોડિંગ થશે. જો હું એક્સની વેલ્યુ X ડિસ્ટન્સની વેલ્યુ 0 કરીશ તો પોઈન્ટ A ઉપર મને શિયર ફોર્સ મળશે, અને X = L/2 લખીશ તો મને સેન્ટર પરની વેલ્યુ મળશે. જ્યારે X = L લઈશ તો મને B પોઈન્ટ ઉપરના શિયર ફોર્સની વેલ્યુ મળશે. તો X = 0 સબસ્ટિટ્યૂટ કરીશું તો શિયર ફોર્સની વેલ્યુ પોઈન્ટ A ઉપર મળશે WL/2. સિમિલરલી X = L/2 in this equations we will get shear force is 0, and shear force at B points, that means X = L, this total length is L, and we will get shear force is minus WL/2. ત્યાર પછી આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ, આ બેઝિક લાઇન રેફરન્સ લાઇન છે. At A point, shear force is increased from 0 to WL/2. From point A to point C and B, જે જનરલાઇઝ ઇક્વેશન્સ આપણે ડિરાઈવ કરેલું A અને B બિટવીન પોઈન્ટ A અને B વચ્ચે, એનું જનરલાઇઝ ઇક્વેશન બનેલું WL/2 માઇનસ W ઇન્ટુ X. અહીંયા Xનો પાવર 1 છે. એનો મિનિંગ એ થાય કે A અને B વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન્સ લિનિયર વેરિએશન હશે, એટલે A અને B વચ્ચે શિયર ફોર્સ સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન હશે, અને શિયર ફોર્સ A અને B વચ્ચે ગ્રેજ્યુઅલી રિડ્યુસ થશે, અને B પોઈન્ટ ઉપર એની વેલ્યુ છે -W/2. B પોઈન્ટ ઉપર અપવર્ડ રિએક્શન છે, એટલે અગેઇન યોર શિયર ફોર્સ ઇઝ રિડ્યુસ ટુ 0. એટલે બીજું કન્ક્લુઝન્સ અહીંયા એ પણ ડિરાઈવ થઈ શકે કે જ્યારે UDL હોય તો UDLની નીચે શિયર ફોર્સનું વેરિએશન લિનિયર હોય, અથવા તો એને બીજા શબ્દોમાં કહીએ તો સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન હોય. ત્યાર પછી આ જ પ્રોબ્લેમનો આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરેલો, અને એક સેક્શન ફરી એનું વેરિએશન સમજવા એક સેક્શન XX લીધો એટ એ ડિસ્ટન્સ X ફ્રોમ પોઈન્ટ A. બેન્ડિંગ મોમેન્ટ A અને B ઉપર 0 આવશે બિકોઝ એ સિમ્પલી સપોર્ટેડ એન્ડ છે. આપણે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન સમજવા માટે બિટવીન A એન્ડ B you consider a section XX at a distance X from A and formulate the equation for bending moments. તો તમારું ઇક્વેશન તમે સેક્શનની ડાબી બાજુ લઈને કન્સિડર કરશો તો થશે this WL/2 into distance X minus this downward loading W into X into X/2. WL/2 રિએક્શન્સ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ ક્રિએટ કરશે, તો આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે પોઝિટિવ થશે, જ્યારે W ડાઉનવર્ડ લોડ એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ ક્રિએટ કરશે એટલે માઇનસ.
આ ઇક્વેશન્સ જે બેન્ડિંગ મોમેન્ટનું જનરલાઇઝ ઇક્વેશન ડેવલપ કર્યું, આ ઇક્વેશન ફોર એની પોઈન્ટ બિટવીન એ અને બી વચ્ચે એપ્લિકેબલ છે. પરંતુ આ ઇક્વેશનમાં આપણે એક્સનો પાવર મેક્સિમમ પાવર જોઈશું તો ડબલ્યુ ઇન્ટુ એક્સ બાય 2 છે. તો આ ઇક્વેશનમાં એક્સનો પાવર મેક્સિમમ 2 છે. એનો મિનિંગ એ થાય બિટવીન એ એન્ડ બી બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ પેરાબોલિક થશે. જો હું આ ઇક્વેશન્સમાં એક્સની વેલ્યુ 0 સબસ્ટિટ્યૂટ કરીશ તો મને બેન્ડિંગ મોમેન્ટ એટ E મળશે. એક્સ ઇક્વલ્સ ટુ આપણે 0 સબસ્ટિટ્યૂટ કરીશું તો બેન્ડિંગ મોમેન્ટ એટ E 0 આવશે. સિમિલરલી ટુ કેલ્ક્યુલેટ બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ બી એક્સ ઇક્વલ્સ ટુ એલ, ફરી આ ઇક્વેશનમાં એક્સ ઇક્વલ ટુ એલ સબસ્ટિટ્યૂટ કરીશું તો મોમેન્ટ 0 મળશે. જો સેન્ટરમાં બેન્ડિંગ મોમેન્ટ આપણે કેલ્ક્યુલેટ કરવી હોય તો એક્સ ઇક્વલ ટુ એલ બાય 2 સબસ્ટિટ્યૂટ કરો, તમને મળશે ડબલ્યુ એલ સ્ક્વેર બાય 2. હવે આ 3 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર બેન્ડિંગ મોમેન્ટ મળી ગઈ. 0 સી પોઈન્ટ ઉપર ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8 અને બી પોઈન્ટ ઉપર 0. ને આપણને ખબર છે બેન્ડિંગ મોમેન્ટમાં એ અને બી વચ્ચે વેરિએશન્સ પેરાબોલિક છે. તો આ એક પેરાબોલા ડ્રો કરેલો છે. ધીસ ઇઝ પેરાબોલિક વેરિએશન્સ. તો આ બીજું કન્ક્લુઝન એ ડિરાઈવ થાય અહીંયા કે જ્યારે યુડીએલ લોડ હોય તો એની નીચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ પેરાબોલિક હોઈ શકે. તો અહીંયા બે સ્ટાન્ડર્ડ કેસીસ કમ્પેર કરેલા છે. આ જે કન્ક્લુઝન્સ આપણે ડિરાઈવ કર્યા એને બતાવવા માટે કે બે પોઈન્ટ લોડની વચ્ચે શિયર ફોર્સની હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન હોય જ્યારે બેન્ડિંગ મોમેન્ટ સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન હોય. સિમિલરલી યુડીએલની નીચે શિયર ફોર્સનું વેરિએશન લિનિયર હોય અથવા તો એને બીજા શબ્દોમાં કહીએ તો ઇન્ક્લાઇન લાઇન હોય જ્યારે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન યુડીએલની નીચે પેરાબોલા હોય. તો આ ટેબ્યુલર ફોર્મમાં જે આગલા બે પ્રોબ્લેમના રેફરન્સમાં આપણે જે કન્ક્લુઝન ડિરાઈવ કર્યા એ બતાવેલા છે. પહેલું કોલમ બતાવે છે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ, અથવા તો બીજું કોલમ બતાવે છે બિટવીન પોઈન્ટ લોડ્સ ઓર ફોર નો લોડ રિજિયન્સ. બે પોઈન્ટ લોડની વચ્ચે કોઈ લોડિંગ નથી એટલા માટે એને નો લોડ રિજિયન્સ બી કહીએ. તો શિયર ફોર્સનું વેરિએશન્સ બે પોઈન્ટ લોડની વચ્ચે હોરિઝોન્ટલ લાઇન હોઈ શકે. શિયર ફોર્સનું વેરિએશન્સ બિલો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ઇન્ક્લાઇન લાઇન. કેટલીક વાર યુનિફોર્મલી વેરિંગ લોડ પણ હોતો હોય છે. યુનિફોર્મલી વેરિંગ લોડ એટલે ઇન્ટેન્સિટી એક એન્ડ પર જુદી હોય અને બીજા એન્ડ પર જતાં ઇન્ટેન્સિટી ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ થતી હોય. તો એવા કેસમાં યુનિફોર્મલી વેરિંગ લોડની નીચે શિયર ફોર્સનું વેરિએશન 2 ડિગ્રી કર હોય અથવા તો પેરાબોલા કહેવાય. ઇન્ક્લાઇન લાઇન એટલે લિનિયર વેરિએશન્સ પણ કહેવાય. જ્યારે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન બિટવીન 2 પોઈન્ટ લોડ લિનિયર વેરિએશન અથવા તો ઇન્ક્લાઇન લાઇન હોય. બિલો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ઇટ્સ એ પેરાબોલા અને below the uniformly varying load it's a 3 degree curve or cubic parabola હોય છે. હવે એક એક્ઝામ્પલ થર્ડ કન્સિડર કરીએ. આ એક સિમ્પલી સપોર્ટેડ બીમ આપેલો છે, એમાં ખાલી કોન્સન્ટ્રેટેડ કપલ આપેલું છે પોઈન્ટ સી ઉપર. પોઈન્ટ સી અને એ વચ્ચે ડિસ્ટન્સ L1 જ્યારે પોઈન્ટ સી અને બી વચ્ચે ડિસ્ટન્સ છે L2. અગેન ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સનો યુઝ કરીને પહેલાં રિએક્શન ફાઇન્ડ કરવા પ્રયત્ન કરીશું આપણે યુઝિંગ કન્ડિશન સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ સિગ્મા એમ ઇક્વલ્સ ટુ 0. તો મેં આ પોઈન્ટ ઉપર આપણે મોમેન્ટ લઈ રહ્યા છે. મોમેન્ટ લઈશું તો અગેન જ્યારે રિએક્શન ફાઇન્ડ કરતા હોય ત્યારે આપણે ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ લઈએ છીએ અને એન્ટી ક્લોકવાઇઝને નેગેટિવ લઈએ છીએ. તો પોઈન્ટ એ ઉપર જમણી સાઈડ કન્સિડર કરીને બધા ફોર્સીસની મોમેન્ટ 1 by 1 કન્સિડર કરીશું. ફર્સ્ટ ફોર્સ આરબી ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એલ. બીજી મોમેન્ટ છે એમ, એ પણ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે -m. બીજો કોઈ જ ફોર્સ નથી દેટ્સ ઇક્વલ્સ ટુ 0. આરએ ફોર્સ છે પણ આરએ અને એ વચ્ચે ડિસ્ટન્સ 0 થશે એટલે આરએ ઇન્ટુ 0. આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું તો વી આર ગેટિંગ આરબી ઇઝ ઇક્વલ્સ ટુ -m/l. આ માઇનસ સાઇન આવી એનો મિનિંગ એ થયો કે ઇનિશિયલી આપણે આરબીની સાઇન અપવર્ડ એઝ્યુમ કરેલી,
પરંતુ આરબી અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ નથી થતો કારણ કે આપણે માઇનસ સાઇન અહીંયા મળી. એનો મિનિંગ એ થયો કે રિએક્શન આરબી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે. એટલે બેઝિકલી ધીસ રિએક્શન આરબી is acting in a downward directions. Next you apply the another condition sigma f5 cos to 0. That means summation of forces in vertical direction is 0. એટલે એનો મિનિંગ એ થયો કે અપવર્ડ ફોર્સ ઇક્વલ્સ ટુ ડાઉનવર્ડ ફોર્સ લઈ શકાય. એટલે આપણે આર એ અપવર્ડ છે માઇનસ આરબી, કારણ કે આરબી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે અને એની વેલ્યુ છે m by L. So RA minus m by L equals to 0. So RA is equals to m by L. Again we are getting the positive values and we already assume upward direction. So RA acts as a upward directions માં. હવે શિયર ફોર્સ ડાયાગ્રામ આપણે ડ્રો કરવા પ્રયત્ન કરીશું. શિયર ફોર્સ at AL, that means just on left side of A point. Just left side means અહીંયા ને એની સાઈડે કોઈ બીમ છે નહીં, એટલે શિયર ફોર્સ એટ AL ઇઝ 0. શિયર ફોર્સ એટ AR that is just on left side of A point. તો અહીંયા રિએક્શન RA છે, this reaction is a m by L. So શિયર ફોર્સ એટ AR is a plus m by L. અગેન આપણે સમજીશું કે આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે સેક્શનની ડાબી બાજુથી આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરી રહ્યા છે એટલે અપવર્ડ ફોર્સ પોઝિટિવ થશે અને આપણા આ સાઇન કન્વેન્શન્સ પ્રમાણે સેક્શનની ડાબી બાજુ જો ડાઉનવર્ડ ફોર્સ હોય તો એ નેગેટિવ ફોર્સ છે. એટલે અપવર્ડ ફોર્સ પોઝિટિવ, ડાઉનવર્ડ નેગેટિવ જો ડાબી બાજુથી આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન કરતા હોય તો. ત્યાર પછી શિયર ફોર્સ એટ બી પોઈન્ટ જસ્ટ ઓન ધ લેફ્ટ સાઈડ સેમ વેલ્યુ રહેશે કારણ કે એ અને બી વચ્ચે કોઈ જ લોડિંગ નથી, that is m by L. and a shear force right side of B point, that is this m by L, this downward force minus m by L equals to 0. મેં આગળ પણ તમને કહ્યું કે શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન્સ તમે આ રીતે પણ બતાવી શકો અથવા તો શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન વગર પણ આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ઇઝીલી ડ્રો કરી શકાય. સપોઝ આ આપણી રેફરન્સ લાઇન છે, તો આ રેફરન્સ લાઇન એટ point A, reaction RA that is upward. So reaction RA upward m by L. Further A to B વચ્ચે કોઈ જ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે અપ ટુ B પોઈન્ટ્સ. અને B પોઈન્ટ ઉપર RB રિએક્શન ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે એટલે m by L minus m by L. So 0 થઈ ગયા, રાઈટ. આ કપલ એમ આપ્યું છે દેટ ઇઝ અ બેન્ડિંગ મોમેન્ટ છે, એ લોડિંગ નથી, રાઈટ. એટલે શિયર ફોર્સને એ વેલ્યુ એફેક્ટ નહીં કરે. હવે આ જ ડાયાગ્રામનો આ જ પ્રોબ્લેમ્સનો આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીશું. આપણે રિએક્શન RA ફાઇન્ડ કરી લીધું છે, દેટ ઇઝ m by L. રિએક્શન RB ઇઝ ઓલ્સો m by L, બટ દેટ ઇઝ એક્ટિંગ ઇન ડાઉનવર્ડ ડાયરેક્શન, whereas this reaction that is acting in upward directions. આ એક આપણી રેફરન્સ લાઇન છે. બેન્ડિંગ મોમેન્ટ પોઈન્ટ A અને B ઉપર 0 થશે કારણ કે બંને એન્ડ સિમ્પલી સપોર્ટેડ એન્ડ છે. સિમ્પલી સપોર્ટેડ એન્ડ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હોય. હવે બેન્ડિંગ મોમેન્ટ આપણે પોઈન્ટ C ઉપર કેલ્ક્યુલેટ કરીશું કન્સિડરિંગ જસ્ટ ઓન લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ કન્સિડર કરીશું એનો મિનિંગ કે આપણે કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ છે એને કન્સિડર નહીં કરીએ. તો બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ C ઓન જસ્ટ લેફ્ટ સાઈડ વિધાઉટ કન્સિડરિંગ ધીસ કપલ, તો એવા કેસમાં મોમેન્ટ થશે ધીસ રિએક્શન ML આપણે કન્સિડર કરી રહ્યા છે કન્સિડરિંગ લેફ્ટ સાઈડ ઓફ અ સેક્શન. સો m by L into perpendicular distance, that is L1. So this moment workout is to be m by L into. મિત્રો આપણે સાઇન કન્વેન્શન્સ બેન્ડિંગ મોમેન્ટના યાદ રાખીશું. જો સેગિંગ મોમેન્ટ એટલે સેક્શનની ડાબી બાજુની મોમેન્ટ જો ક્લોકવાઇઝ ડાયરેક્શન હશે તો એને પોઝિટિવ તરીકે ટ્રીટ કરીશું અને સેક્શનની
ડાબી બાજુની મોમેન્ટ જો એન્ટી ક્લોકવાઇઝ હશે તો એને આપણે નેગેટિવ તરીકે ટ્રીટ કરીશું. એટલે આરે રિએક્શન્સ પોઈન્ટ સીને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરે છે, એટલા માટે આ મોમેન્ટને આપણે પોઝિટિવ લઈશું. સિમિલરલી આપણે બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ સી જસ્ટ ઓન રાઇટ સાઇડ ઓફ આર કેલ્ક્યુલેટ કરીશું. અગેન તમે સેક્શન રાઇટ સાઇડ કન્સિડર કરીને પણ કરી શકીએ. તો બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ સી જસ્ટ ઓન રાઇટ સાઇડ, so that is a reaction RB m by L into L by 2 perpendicular distance, this one. અને આ મોમેન્ટ આપણે સેક્શનની જમણી બાજુથી લઈ રહ્યા છે. સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ હોય તો દેટ ટ્રીટેડ એઝ એ માઇનસ, સો દેટ વર્કઆઉટ ઇઝ ટુ બી માઇનસ m by L into L2. સો અહીંયા મોમેન્ટ આવશે તમારી m by L into L2. સિમિલરલી આ જ કેલ્ક્યુલેશન આપણે સેક્શનની લેફ્ટ સાઈડ કન્સિડર કરીને પણ કરી શકીએ. બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ સી ઓન જસ્ટ રાઇટ સાઈડ, હું આ કેલ્ક્યુલેશન કરું છું લેફ્ટ હેન્ડ સાઈડ કન્સિડર કરીને. તો આપણે સેક્શન સીની લેફ્ટ હેન્ડ સાઈડ કન્સિડર કરીએ તો રિએક્શન આર એ, સો m by L into perpendicular distance L1. આ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થશે સેક્શનની ડાબી બાજુ એટલે પોઝિટિવ. દેન આફ્ટર this moment couple at this point is minus m. તો આ ઇક્વેશનને આપણે જો સિમ્પ્લિફાઈ કરીએ તો you will get this is minus m by L into L2, the same values you are getting, that is considering the right side. અહીંયા યાદ રાખજો કે L1 plus L2 is equals to total length. અગેન પોઈન્ટ એ અને સી વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામનું વેરિએશન્સ લિનિયર આવશે. સી પોઈન્ટ ઉપર કપલ આપ્યું છે એટલે મોમેન્ટની વેલ્યુ સડનલી રિડ્યુસ થાય છે આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે ફ્રોમ m by L into L1 to m by L L2 માઇનસ વેલ્યુ છે. અગેન પોઈન્ટ સીથી બી વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ લિનિયરલી રિડ્યુસ થશે અને બી પોઈન્ટ સિમ્પલ સપોર્ટ છે એટલે 0 થશે. તો આ રીતે આપણે તો એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરી શકીએ. હવે આપણે કેન્ટિલેવર બીમના એક સિમ્પલ કેસીસ લઈશું. કેન્ટિલેવર બીમમાં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરી શકાય. આ કેન્ટિલેવર બીમ આપેલો છે. કેન્ટિલેવર બીમ પર બી એન્ડ જે ફ્રી એન્ડ છે ત્યાં ડબલ્યુ પોઈન્ટ લોડ આપેલો છે. સો એઝ યુઝ્યુઅલ આ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવા માટે પહેલાં રિએક્શન્સ ફાઇન્ડ કરવા પડે. તો સિમ્પલી કેન્ટિલેવર બીમમાં એક રિએક્શન ડેવલપ થશે ફિક્સ એન્ડ ઉપર અને બીજું થશે રિએક્ટિંગ મોમેન્ટ એટ પોઈન્ટ એ. Again you apply the condition of static equilibrium sigma F(0). So only upward force is the VA that is acting here. So VA minus W equals to 0. So VA equals to W. ત્યાર પછી આપણે લઈશું સિગ્મા MA equals to 0. This is the another condition of static equilibriums. જેમાં MA છે રિએક્ટિંગ મોમેન્ટ છે. આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે માઇનસ MA. W ઇન્ટુ L. W ઇન્ટુ L મોમેન્ટ તમારી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે પોઝિટિવ થશે. સો માઇનસ MA પ્લસ W ઇન્ટુ L ઇક્વલ્સ ટુ 0. બીજો કોઈ ફોર્સ એક્ટ થતો નથી. જો આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું તો MAની વેલ્યુ મળશે W ઇન્ટુ L. એટલે એનો મિનિંગ એ થયો કે આપણે જે MAની વેલ્યુ એન્ટી ક્લોકવાઇઝ એઝ્યુમ્સ કરેલી એ સાચી છે ને MA એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં
એમ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ ઇન્ટુ એલ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એક્ટ થશે. હવે આપણને રિએક્શન મળી ગયા એટલે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ કરી શકીશું. અગેન જે આગળ વાત કરીએ એ પ્રમાણે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ કરવા માટે બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરવા માટે કેલ્ક્યુલેશન્સ વગર પણ આપણે ડ્રો કરી શકીશું. આપણી આ રેફરન્સ લાઇન છે. ધીસ વન ઇઝ ટ્રીટેડ એઝ એ રેફરન્સ લાઇન. પોઈન્ટ એ ઉપર તમારું રિએક્શન છે VA is equals to W. So at point A, your shear force is increased from 0 to W. From further A to B સુધી કોઈ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે. એટ B point, W loading acting in downward direction. So your shear force is reduced to 0. Again, આપણે આ સાઇન કન્વેન્શન યાદ રાખજો. That sign શિયર ફોર્સ ઇઝ પોઝિટિવ. સેક્શનની ડાબી બાજુ અપવર્ડ ફોર્સ હોય તો પોઝિટિવ અને સેક્શનની ડાબી બાજુ ડાઉનવર્ડ ફોર્સ હોય તો નેગેટિવ. એટલા માટે અહીંયા રિએક્શન V અપવર્ડ છે તો એ ઉપર શિયર ફોર્સ ઇન્ક્રીઝ થશે 0 ટુ W. એથી બી સુધી કોઈ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે. બી પોઈન્ટ ઉપર W લોડ ડાઉનવર્ડ છે તો H પર ધીસ સાઇન કન્વેન્શન્સ W માઇનસ W. સો બી ઉપર શિયર ફોર્સ 0 થશે. અધરવાઇઝ એઝ યુઝ્યુઅલ જે આગળના પ્રોબ્લેમ્સમાં દર્શાવીએ પ્રમાણે આપણે જુદા જુદા સેક્શન પર શિયર ફોર્સની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકીએ અને એકોર્ડિંગલી ડ્રો કર્યું. અહીંયા એક જનરલાઇઝ ઇક્વેશન બતાવ્યું છે. યુ કન્સિડર સેક્શન XX એટ અ ડિસ્ટન્સ X ફ્રોમ A. તો અહીંયા એક સેક્શન XX લીધો છે એટ અ ડિસ્ટન્સ X ફ્રોમ પોઈન્ટ B. હવે સેક્શન you calculate the shear force at section X considering the right side. I am considering the right now right side of section X. એટલે આ સાઈડ આપણે કન્સિડર કરી રહ્યા છે. સેક્શન XX ની રાઈટ સાઈડ કયો લોડિંગ છે? W ડાઉનવર્ડ ખાલી, બીજો કોઈ જ લોડિંગ નથી એટલે અનબેલેન્સ ફોર્સ અહીંયા છે W. ને આ Wની સાઇન કઈ રહેશે? આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે આપણે સેક્શનની જમણી બાજુથી શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરી રહ્યા છે. જો સેક્શનની જમણી બાજુ શિયર ફોર્સ હોય તો આ સાઇન કન્વેન્શન આપણા નેગેટિવ છે. સેક્શનની જમણી બાજુ અપવર્ડ નેગેટિવ અને ડાઉનવર્ડ પોઝિટિવ. તો સેક્શનની જમણી બાજુ W ફોર્સ છે that is in downward direction. તો H પર these sign conventions it treated as a positive. અહીંયા આ ઇક્વેશન shear force equals to W is applicable for any point within span AB. ને span AB માટે shear forceની વેલ્યુ રહેશે W. કારણ કે આ ઇક્વેશનમાં Xનો પાવર 0 છે એનો મિનિંગ એ થાય કે શિયર ફોર્સની વેલ્યુ કોન્સ્ટન્ટ રહેશે બિટવીન પોઈન્ટ A એન્ડ B. સિમિલરલી તમે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ પણ કરી શકો. સિમિલરલી યુ કન્સિડર એ સેક્શન X એટ અ ડિસ્ટન્સ સ્મોલ x ફ્રોમ પોઈન્ટ B. સો બેન્ડિંગ મોમેન્ટ એટ સેક્શન X considering the right hand side of a section. We are considering the right hand side of the sections. So when you considering right side of the section, our sign convention for bending moment is this. This is the hogging moment that treated as a negative. જો સેક્શનની જમણી બાજુ મોમેન્ટ ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ અને આપણું બીજું સાઇન આ સાઇન કન્વેન્શન છે. સેક્શનની જમણી બાજુ મોમેન્ટ જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો ડેટ ટ્રીટેડ એઝ અ પોઝિટિવ. આપણે સેક્શનની જમણી બાજુ લઈને મોમેન્ટ કેલ્ક્યુલેટ કરી રહ્યા છે એટ સેક્શન XX. સો W ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ X ને W લોડ સેક્શન XX ને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે. તો H પર અવર ધીસ સાઇન કન્વેન્શન મોમેન્ટ જો સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો નેગેટિવ. એટલા માટે અહીંયા -W ઇન્ટુ X લખેલું છે. આ ઇક્વેશનમાં Xનો પાવર 1 છે એનો મિનિંગ એ થયો
કે પોઈન્ટ એ અને બીની વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન લિનિયર વેરિએશન હશે. એનો મિનિંગ પોઈન્ટ એ અને બી વચ્ચે બેન્ડિંગ મોમેન્ટ સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન હશે. જો આ ઇક્વેશનમાં હું એક્સની વેલ્યુ 0 મૂકીશ તો આપણને બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ બી મળશે, ને આ ઇક્વેશનમાં હું એક્સની વેલ્યુ એલ મૂકીશ તો મને બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ એ મળશે. તો પોઈન્ટ એ x equals to L, so bending moment at A, substitute x equal to L, you get minus W into L. Similarly, at B, x equals to 0, bending moment is 0, and there is a linear variations, right? So you can see this is the reference line for bending moment diagrams. This is our reference line or basic line. At B point, your bending moment is 0. At A point, your bending moment is minus W into L. અને A અને B વચ્ચે જે જનરલાઇઝ ઇક્વેશન ડેવલપ કર્યું એમાં એક્સનો પાવર આપણને મળ્યો 1. એનો મિનિંગ એ થાય કે A અને B વચ્ચે વેરિએશન્સ લિનિયર વેરિએશન રહેશે. This is a straight inclined line. So this is the bending moment diagram for cantilever beam subjected to a point load. ત્યાર પછી બીજો એક એક્ઝામ્પલ લઈએ, શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર a cantilever beam with UDL over the entire span. Again, point A ફિક્સ સપોર્ટ છે, એટલે ફિક્સ સપોર્ટ વર્ટિકલ રિએક્શન અને રિએક્ટિંગ મોમેન્ટ ઓફર કરે. આપણે રિએક્શન એટ પોઈન્ટ એ અપવર્ડ એઝ્યુમ્સ કરેલું છે અને રિએક્ટિંગ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લીધેલી છે. હવે ફર્સ્ટ કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ યુઝ કરીશું, સિગ્મા F5 ઇક્વલ્સ ટુ 0. તો VA અપવર્ડ ફોર્સ છે માઇનસ ધીસ UDL, ટોટલ UDL થશે તમારો W પર મીટર and total length is L, so W into L. So VA minus W into L equals to 0. So VA is equals to WL. તો રિએક્શનની વેલ્યુ મળી આપણને W into L. આ આન્સર પોઝિટિવ આવ્યો, એનો મિનિંગ કે રિએક્શન અપવર્ડ ડાયરેક્શનમાં છે. બીજી કન્ડિશન આપણે લઈશું, સમેશન ઓફ મોમેન્ટ ઓફ ઓલ ધ ફોર્સીસ અબાઉટ પોઈન્ટ A ઇક્વલ્સ ટુ 0. સો બધી મોમેન્ટ્સ આપણે લઈશું. પહેલી મોમેન્ટ છે MA, આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, સો માઇનસ MA. ત્યાર પછી આ UDL આપેલો છે, UDLના લીધે મોમેન્ટ અબાઉટ પોઈન્ટ એ ડેવલપ થશે, ટોટલ લોડ થશે W ઇન્ટુ L, રાઈટ, દેટ ઇઝ ટોટલ લોડ. અને આ ટોટલ લોડ એક્ટ ક્યાં થશે? હાફ પોઈન્ટ સેન્ટરમાં, સો ઇન્ટુ L/2, બિકોઝ as you are knowing, moment is equals to force into perpendicular distance. So W into L is the total force and it is acting at center point, so L/2. આ મોમેન્ટ ડેવલપ થશે about point A clockwise directionમાં, so this sign comes as a positive. So if you solve this equation, you will get MA is equals to WL square by 2. એનો મિનિંગ એ થયો, આન્સર પોઝિટિવ આવે એનો મિનિંગ કે આપણે જે એઝ્યુમ કરેલી ડાયરેક્શન છે એન્ટી ક્લોકવાઇઝ એ સાચી છે અને રિએક્ટિંગ મોમેન્ટ MA એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એક્ટ થશે અને એને મેગ્નિટ્યુડ રહેશે WL સ્ક્વેર બાય 2. નાઉ આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવા પ્રયત્ન કરીશું. આપણને આમ તો ખબર જ છે કે UDL હોય તો શિયર ફોર્સનું વેરિએશન ઓવર ધ UDL સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન આવે, પણ એને બેઝિક કોન્સેપ્ટથી પણ આપણે સમજવા પ્રયત્ન કરીશું. કન્સિડર એ સેક્શન XX એટ એ ડિસ્ટન્સ X ફ્રોમ પોઈન્ટ B. સો શિયર ફોર્સ we are taking at section XX considering the right side of the section. તો રાઇટ સાઇડ પર કેટલો અનબેલેન્સ ફોર્સ છે? W into length X. This shear force we treated as a positive. જો રાઇટ સાઇડથી આપણે કન્સિડર કરતા હોય તો ડાઉનવર્ડ ફોર્સ, સેક્શનની રાઇટ સાઇડે જો ડાઉનવર્ડ ફોર્સ હોય તો પોઝિટિવ અને સેક્શનની જમણી બાજુ જો અપવર્ડ ફોર્સ હોય તો નેગેટિવ લઈશું. એટલે સેક્શનની
રાઇટ હેન્ડ સાઇડ કન્સિડર કરીને અત્યારે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન કરી રહ્યા છે. સેક્શનની જમણી બાજુ અનબેલેન્સ ફોર્સ હશે W ઇન્ટુ એક્સ પોઝિટિવ. આ ઇક્વેશનમાં જો આપણે એક્સની વેલ્યુ 0 મૂકીશું તો આપણને શિયર ફોર્સ એટ બી પોઈન્ટ મળશે. એક્સ ઇક્વલ્સ ટુ 0, શિયર ફોર્સ પોઈન્ટ બી ઇઝ 0. અને જો એક્સ ઇક્વલ્સ ટુ એલ મૂકીશું તો આપણને શિયર ફોર્સ એટ પોઈન્ટ એ મળશે. દેટ ઇઝ એ W ઇન્ટુ એલ. તો આ શિયર ફોર્સનું હવે ડાયાગ્રામ આપણે ડ્રો કરીશું. આ બેઝિક લાઇન છે. શિયર ફોર્સ એટ બી ઇઝ 0, શિયર ફોર્સ એટ એ દેટ વી ગોટ ઇઝ એ W ઇન્ટુ એલ. અને એ અને બીની વચ્ચે UDL છે એટલે એ અને બી વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન લિનિયર હશે. અથવા જો જનરલાઇઝ ઇક્વેશન ડેવલપ કર્યું એમાં પણ એક્સનો પાવર આપણને ખ્યાલ છે, એક્સનો પાવર 1 છે એટલે એ અને બી વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન linear થશે. This is linear variations. એઝ યુઝ્યુઅલ જે આગળ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે કે શિયર ફોર્સ ડાયાગ્રામ વિધાઉટ કેલ્ક્યુલેશન પણ ડ્રો થાય એટ એ પોઈન્ટ. તમારું રિએક્શન એટ એ છે W ઇન્ટુ એલ. સો શિયર ફોર્સ ઇન્ક્રીઝ 0 ટુ WL. એ અને બી વચ્ચે ડાઉનવર્ડ ફોર્સ છે, ડાઉનવર્ડ UDL છે એટલે શિયર ફોર્સની વેલ્યુ કન્ટિન્યુઅસલી રિડ્યુસ થશે અને એટ બી પોઈન્ટ ઉપર 0 થશે. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ સમજવા પ્રયત્ન કરીશું. ઓકે, હવે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીશું આપણે. સિમિલરલી એઝ્યુમ સેક્શન XX at a distance small x from point B. Consider section XX at a distance small x from point B. Bending moment at XX. સેક્શનની જમણી બાજુ લઈને આપણે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન કરી રહ્યા છે. સેક્શનની જમણી બાજુ જો મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હશે સો દેટ ઇઝ અ હોગિંગ મોમેન્ટ. સેક્શનની જમણી બાજુ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હશે તો એ મોમેન્ટને આપણે પોઝિટિવ મોમેન્ટ તરીકે ટ્રીટ કરીશું. તો આપણે સેક્શન XXની જમણી બાજુ લઈને મોમેન્ટ કેલ્ક્યુલેટ કરી રહ્યા છે. અનબેલેન્સ ફોર્સ હશે W into x, that is your total load, and that is act over a midpoint, that is a into x by 2. ને આ મોમેન્ટ સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે નેગેટિવ રહેશે. આ ઇક્વેશનમાં બેન્ડિંગ મોમેન્ટનો પાવર એક્સનો પાવર 2 છે એટલે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન થશે પેરાબોલિક વેરિએશન બિટવીન પોઈન્ટ એ અને બી. કારણ કે આ જનરલાઇઝ ઇક્વેશન્સ એ અને બી વચ્ચે એપ્લિકેબલ થશે કારણ કે રેટ ઓફ લોડિંગ પોઈન્ટ એ અને બી વચ્ચે ક્યાંય ચેન્જ થતું નથી. આ ઇક્વેશન્સમાં જો હું એક્સની વેલ્યુ 0 લખીશ તો આપણને બેન્ડિંગ મોમેન્ટ એટ બી મળશે. બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ બી ઇઝ 0. અને એક્સની વેલ્યુ જો એલ સબસ્ટિટ્યૂટ કરીશું તો આપણને બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મળશે એટ પોઈન્ટ એ. સો બેન્ડિંગ મોમેન્ટ એટ point A, x equals to L in this equation, so that is a minus WL square by 2. X equals to 0, that means bending moment at point B and a bending moment is 0. હવે આપણી પાસે બે ક્રિટિકલ પોઈન્ટની વેલ્યુ મળી ગઈ. તમે એક રેફરન્સ લાઇન ડ્રો કરીને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. ધીઝ આર યોર રેફરન્સ લાઇન. પોઈન્ટ બી ઉપર બેન્ડિંગ મોમેન્ટની 0 વેલ્યુ છે. પોઈન્ટ એ ઉપર બેન્ડિંગ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપણને મળ્યું WL સ્ક્વેર બાય 2. આ ડાયાગ્રામ નેગેટિવ થશે અને આ જનરલાઇઝ ઇક્વેશનમાં એક્સનો પાવર 2 છે એનો મિનિંગ કે એ અને બી વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ પેરાબોલા થશે. સો ધીસ ઇઝ ધ પેરાબોલિક વેરિએશન્સ બિટવીન પોઈન્ટ એ એન્ડ બી. સો આ રીતે તમે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ 7. ડ્રો શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર કેન્ટિલેવર બીમ શોન ઇન ફિગર. આ કેન્ટિલેવર બીમ પર જુદા જુદા પોઈન્ટ લોડ આપેલા હશે. એઝ યુઝ્યુઅલ પહેલાં આપણે રિએક્શન અને રિએક્ટિંગ મોમેન્ટ ફાઇન્ડ કરી લઈશું યુઝિંગ કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ્સ. પહેલી કન્ડિશન આપણી છે સિગ્મા F5 ઇક્વલ્સ ટુ 0, સમ ઓફ ઓલ વર્ટિકલ ફોર્સીસ એક્ટિંગ ઓન એ બીમ ઇક્વલ્સ ટુ 0. તો ફિક્સ સપોર્ટ એ રિએક્શન ઓફર કરશે, દેટ ઇઝ એ VA,
અને એક રિએક્ટિંગ મોમેન્ટ ઓફર કરશે, ડેટ ઇઝ એમ એ. આપણને અત્યારે ડાયરેક્શન ખબર નથી એટલે આપણે એઝ્યુમ્સ કરી લઈએ છીએ વી અપવર્ડ અને એમ એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન્સ. સો sigma Fy equals to 0 means upward force minus downward force equals to 0. So VA upward છે તો VA minus 25 minus 15 minus 20 equals to 0. So we will get VA is equals to 60 kilonewton. આપણો આન્સર પોઝિટિવ આવ્યો, એનો મિનિંગ કે VA અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે અને એની વેલ્યુ છે 60 કિલોન્યુટન્સ. ત્યાર પછી બીજી કન્ડિશન લઈશું, સિગ્મા એમ ઇક્વલ્સ ટુ 0. એનો મિનિંગ એ કે સમ ઓફ ધી મોમેન્ટ્સ ઓફ ઓલ ફોર્સીસ about point A equals to 0. Anti-clockwise moment negative લઈશું, clockwise moment positive. So MA moment anti-clockwise છે, so minus MA. 25, 15 અને 20 કિલોન્યુટનના લીધે જે મોમેન્ટ થશે એ અબાઉટ પોઈન્ટ એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થશે એટલે બધી મોમેન્ટ આવશે પોઝિટિવ. સો નેક્સ્ટ ઇઝ અ 25 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 0.6. 25 કિલોન્યુટન પોઈન્ટ એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે એટલે પોઝિટિવ. સિમિલરલી 15 કિલોન્યુટન લોડ પોઈન્ટ એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે એટલે મોમેન્ટ થશે 15 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ સી ઇઝ 1.2 પ્લસ નેક્સ્ટ ફોર્સ ઇઝ 20 and perpendicular distance between point A and 20 kilonewton is 1.8 equals to 0. આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું તો આપણને મળશે એમ ઇઝ ઇક્વલ્સ ટુ 69 કિલોન્યુટન મીટર. આ આન્સર પોઝિટિવ આવે એનો મિનિંગ કે આપણે એઝ્યુમ કરેલી ડાયરેક્શન જે એન્ટી ક્લોકવાઇઝ આપણે એઝ્યુમ્સ કરી હતી એમ એ માટે એ ડાયરેક્શન સાચી છે અને એમ એ એક્ટિંગ ઇન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન્સ. નાઉ વી કેન ડુ ધ શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ. શિયર ફોર્સ એટ A on just left side. Left side means તમે shear force just you are calculating at this point. So on left side of point A કોઈ સેક્શન નથી એનો મિનિંગ shear force 0 છે. shear force at on right side of A. So અહીંયા reaction VA acting in upward direction. So shear force at AR is a 60. Again you remember the sign conventions for shear force. This is the positive shear force. જો સેક્શન XXની ડાબી બાજુનો ફોર્સ અપવર્ડ હોય તો પોઝિટિવ અને સેક્શન XXની ડાબી બાજુનો ફોર્સ જો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હોય તો નેગેટિવ. એટલે કેન્ટિલેવર બીમમાં ડાબી બાજુથી શિયર ફોર્સ ડ્રો કરવાનું એક ઇઝી પાર્ટ એ રહે કે અપવર્ડ ફોર્સને આપણે પોઝિટિવ લેવાય અને ડાઉનવર્ડને નેગેટિવ લેવાનો છે. ત્યાર પછી શિયર ફોર્સ એટ જસ્ટ ઓન લેફ્ટ સાઇડ ઓફ પોઈન્ટ બી. એનો મિનિંગ કે અહીંયા લેફ્ટ સાઇડમાં અનબેલેન્સ શિયર ફોર્સ એટ બી લેફ્ટ સાઇડ કન્સિડર કરીને કરીશું તો અનબેલેન્સ ફોર્સ થશે ખાલી 60 કિલોન્યુટન્સ. નાઉ શિયર ફોર્સ એટ રાઇટ સાઇડ ઓફ બી ડેટ ઇઝ હિયર એટલે એનો મિનિંગ કે 25 કિલોન્યુટન ફોર્સને કન્સિડર કરીશું તો 60 ઓન લેફ્ટ સાઇડ માઇનસ 25 downward as per our this sign conventions. So it's a 35 kilonewtons. Similarly B and C વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે shear force at C on left side is remain is at 35 and shear force at C on right side 35 minus this 15. So that is 20 kilonewtons. Again C and D વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે shear force deep on left side એટલે આ સેક્શન ઉપર same રહેશે that is 20 kilonewton and shear force at just on right side so 20 minus this 20 so 20 minus 20 is a 0 kilonewtons. તો આ રીતે shear forceના કેલ્ક્યુલેશન બતાવી શકાય. ને shear force ડાયાગ્રામ આપણે જે આગળ ઘણીવાર ડિસ્કસ કરી ચૂક્યા છે કે એને વિધાઉટ કેલ્ક્યુલેશન વગર પણ તમે ડ્રો કરી શકો છો. આપણી આ લાઈન છે એક રેફરન્સ લાઈન છે. These are the reference line or basic lines. Point A ઉપર તમારો shear force 60 છે એટલે at point A the shear force is increased to 0 to 60 kilonewtons, right? Further from A to B કોઈ જ લોડિંગ નથી એટલે shear force તમારો કોન્સ્ટન્ટ રહેશે. At B point ઉપર
25 કિલોન્યુટન ડાઉનવર્ડ ડાયરેક્શન છે, એટલે 60 માઇનસ 25 એટલે વેલ્યુ આવશે 35 કિલોન્યુટન આ પોઈન્ટની. ફર્ધર ફ્રોમ બી ટુ સી પોઈન્ટ કોઈ લોડિંગ નથી, શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે બી અને સી વચ્ચે. આ પોઈન્ટ રહેશે 35. એટ સી પોઈન્ટ 15 કિલોન્યુટન ડાઉનવર્ડ લોડિંગ છે, એટલે 35 માઇનસ 15 એટલે 20 કિલોન્યુટન આવશે. ફર્ધર ફ્રોમ સી ટુ ડી કોઈ લોડિંગ નથી, શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે 20 કિલોન્યુટન. અને ડી પોઈન્ટ પર 20 કિલોન્યુટન ડાઉનવર્ડ છે, સો 20 માઇનસ 20, સો દેટ કમ આઉટ ટુ બી 0. દેટ ઇઝ યોર ચેક. સો ને આખો શિયર ફોર્સ ડાયાગ્રામ રેફરન્સ લાઇનની ઉપર છે, એટલે આ ડાયાગ્રામ આપણે કહીશું પોઝિટિવ શિયર ફોર્સ ડાયાગ્રામ્સ. સિમિલરલી આપણે બેન્ડિંગ મોમેન્ટના કેલ્ક્યુલેશન્સ કરીશું. એમએની વેલ્યુ છે 69 કિલોન્યુટન મીટર. દેટ ઇઝ ઓલરેડી આપણે કેલ્ક્યુલેટ કરી દીધેલી છે. પોઈન્ટ ડી ઉપર જ્યારે કેન્ટિલેવર બીમમાં બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરીએ તો બેટર છે કે રાઇટ સાઈડના સેક્શન લઈને કરીએ તો કેલ્ક્યુલેશન થોડાક ઇઝી રહેશે. એટલે અહીંયા બધા કેલ્ક્યુલેશન સેક્શનની જમણી બાજુથી કરેલા છે. જ્યારે સેક્શનની જમણી બાજુથી આપણે કેલ્ક્યુલેશન્સ કરતા હોય તો આપણા સાઇન કન્વેન્શન્સ પ્રમાણે આ ટાઈપની મોમેન્ટ આપણે પોઝિટિવ લઈએ છીએ અને આ ટાઈપની મોમેન્ટ્સ નેગેટિવ ટ્રીટ કરીએ છીએ. એટલે સેક્શનની જમણી બાજુ જ્યારે કેલ્ક્યુલેશન્સ કરતા હોય તો ક્લોકવાઇઝ મોમેન્ટ નેગેટિવ થશે અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ થશે. મોમેન્ટ એટ સી, રાઈટ, આપણે અહીંયા મોમેન્ટ લઈ રહ્યા છીએ કન્સિડરિંગ ધ રાઇટ સાઇડ ઓફ સેક્શન. તો રાઇટ સાઇડ ઉપર 20 કિલોન્યુટન ફોર્સ છે, 20 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇઝ 0.6 અને 20 કિલોન્યુટન ફોર્સ પોઈન્ટ સીને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે. તો એઝ પર ધી સાઇન કન્વેન્શન્સ દેટ ઇઝ અ નેગેટિવ મોમેન્ટ. સો 20 ઇન્ટુ 0.6 દેટ ઇઝ અ માઇનસ 12 કિલોન્યુટન મીટર. સિમિલરલી મોમેન્ટ એટ પોઈન્ટ બી, રાઇટ સાઇડ તમે કન્સિડર કરો, રાઇટ સાઇડ ધીસ સાઇડ કન્સિડર કરીને પહેલો ફોર્સ છે 20, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે 1.2. આ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પોઈન્ટ બીને રોટેટ કરવા પ્રયત્ન કરશે, એટલે માઇનસ 20 ઇન્ટુ 1.2. અગેન ધીસ 50 કિલોન્યુટન ઓલ્સો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે. આપણે બી પોઈન્ટ ઉપર મોમેન્ટ લઈ રહ્યા છે. ફર્સ્ટ ફોર્સ છે 20 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 1.2. સો એઝ પર ધીસ સાઇન કન્વેન્શન ધીસ મોમેન્ટ ઇઝ ક્લોકવાઇઝ, સો માઇનસ. અગેન ધીસ 15 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 0.6. 15 કિલોન્યુટનના લીધે પણ જે મોમેન્ટ બી પોઈન્ટ પર લાગશે એ પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હશે અને એઝ પર ધીસ સાઇન કન્વેન્શન ઇટ્સ અ હોગિંગ મોમેન્ટ, સો નેગેટિવ. So that moment is worked out to be minus 33. And similarly, moment at A point 20 into perpendicular distance 1.8 minus 15 into 1.2 minus 25 into 0.6. આ બધી મોમેન્ટ સેક્શનની જમણી બાજુથી કન્સિડર કરી રહ્યા છે ને આ 25, 15 અને 20 કિલોન્યુટન બધા ફોર્સીસના લીધે જે મોમેન્ટ અબાઉટ પોઈન્ટ એ ઉપર લાગશે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લાગશે ને એઝ પર ધીસ સાઇન કન્વેન્શન્સ ઇટ ઇઝ અ હોગિંગ મોમેન્ટ, સો ઇટ ઇઝ અ માઇનસ. એન્ડ ધીસ એમ ઇઝ ઇક્વલ્સ ટુ ઓલરેડી આગળ જે વેલ્યુ કેલ્ક્યુલેટ કરી ચૂક્યા છે એની સેમ વેલ્યુ આવશે, ડેટ ઇઝ એ 69 કિલોન્યુટન મીટર. તો અગેન બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરવા માટે ધીસ ઇઝ યોર રેફરન્સ લાઇન, સ્ટ્રેટ રેફરન્સ લાઇન. પોઈન્ટ ડી ઉપર બેન્ડિંગ મોમેન્ટ 0 છે, પોઈન્ટ સી ઉપર -12, પોઈન્ટ બી ઉપર વેલ્યુ આવશે 33 અને પોઈન્ટ એ ઉપર વેલ્યુ છે 69, રાઈટ. અગેન એ અને બી વચ્ચે કોઈ લોડિંગ નથી, એનો મિનિંગ સ્ટ્રેટ લાઇન આવશે. બી અને સી વચ્ચે પણ લોડિંગ નથી એટલે આ પણ સ્ટ્રેટ લાઇન આવશે. અને સી અને ડી વચ્ચે પણ કોઈ લોડિંગ નથી, આ પણ સ્ટ્રેટ ઇન્કલાઇન લાઇન આવશે. એટલે આ 3 લાઇન તમારી થશે સ્ટ્રેટ ઇન્કલાઇન લાઇન્સ. એટલે સી અને ડી વચ્ચે વેરિએશન છે એ પણ લિનિયર છે. ધીસ ઇઝ ઓલ્સો ધી ઇન્કલાઇન લાઇન.
ને આ પણ એક ઇન્ક્લાઇન લાઇન છે. ડી અને સી વચ્ચે લિનિયર વેરિએશન, સી અને બી વચ્ચે પણ લિનિયર વેરિએશન અને બી અને એ વચ્ચે પણ લિનિયર વેરિએશન. ત્રણેય વચ્ચે સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન આવશે, પણ ત્રણેય લાઇનના સ્લોપ જુદા જુદા હશે, કારણ કે વેલ્યુ સી અને ડી, સીથી બી અને બીના એ વચ્ચે સેમ પ્રપોર્શનમાં ચેન્જ થતી નથી. So this is the way we can draw the bending moment diagrams. So again you remember, એ અને બી વચ્ચે કોઈ લોડિંગ નથી, એટલે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામનું વેરિએશન આવશે સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન. બી અને સી વચ્ચે કોઈ લોડિંગ નથી, એટલે એ બી આવશે સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન, અને સી અને ડી વચ્ચે પણ સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન. પણ રિમેમ્બર, ધ સ્લોપ ઓફ ઓલ ધીઝ થ્રી લાઇન આર ડિફરન્ટ. This is the way you can draw these are the shear force and bending moment diagram in એક consolidated ફિગરમાં બતાવેલો છે. મિત્રો, જો હું આજના આ ત્રીજા લેક્ચરને સમરાઇઝ કરું તો આપણે શરૂઆતમાં સિમ્પલી સપોર્ટેડ બીમના 2 કેસીસ લઈને એક જનરલાઇઝ કન્ક્લુઝન ડિરાઈવ કર્યા કે 2 પોઈન્ટ લોડની વચ્ચે શિયર ફોર્સ સ્ટ્રેટ લાઇન હોય, સ્ટ્રેટ હોરિઝોન્ટલ લાઇન હોય, જ્યારે 2 પોઈન્ટ લોડની વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન લિનિયર ઇન્ક્લાઇન લાઇન હોય. સિમિલરલી UDL ઓવર ધ UDL શિયર ફોર્સનું વેરિએશન લિનિયર અથવા તો ઇન્ક્લાઇન લાઇન હોય, જ્યારે ઓવર ધ UDL બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ પેરાબોલિક હોય. અને ત્યાર પછી આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ અને કેન્ટિલેવર બીમના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરી શકાય એ વિશે શીખ્યા. જય હિન્દ.